તો ગોપનાથ મહાદેવની પૂજા કરી અને અમે દરિયામાં આવી ગયા છીએ. હવે સૂર્યનારાયણને જળ પણ અર્પણ કરી દીધું છે. જળ અર્ધ ચડાવી દીધો છે. જોઈ શકો છો સરસ મજાનો સવારનો ગોપનાથ બીચનો નજારો વ્યૂ જોઈ શકો છો તમે સરસ મજાનો. અને શું કહેવાય, હવે અમે ધીમે ધીમે ઘરે જવા નીકળીએ છીએ. અને કેવું મસ્ત વાતાવરણ છે. અને ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે તમે અવારનવાર આવ્યા કરો તો તમને મજા આવે. અને મારા વિડીયો અવારનવાર મહિનામાં એકાદી બે વખત આપણે ગોપનાથના વિડીયો આપણે મૂકીએ છીએ આપણી ચેનલમાં. તો બધા જોઈ શકો છો તમે. અહીં ફોટોગ્રાફી ચાલી રહી છે, અહીં જોઈ શકો છો તમે. અમે ટંડલિયો કહેવાય કે ઓલો શું કહેવાય ભાઈ, ટંડલિયો. અમે ટંડલિયો કહીએ અમારી ભાષામાં. જોઈ શકો છો મતલબમાં આ બધા દરિયાવાળા લોકો હોય ને એને સિગ્નલ માટેનો બનાવેલો હોય. જે દરિયાની અંદર જહાજને મસબાવાળાને બધા જાતા હોય ને એના માટે બનાવેલો હોય. જોઈ શકો છો. હવે આપણે જવાના છીએ કબૂતરને સૈણ નાખવા માટે. જો સામે એક મસબો પીડ્યો, પણ એ તમને કદાચ ઓલું ટપકાઈ જો ને કેસરી કલરનું બતાય એવડું એ મસબો છે. એના બતાય કે ન બતાય ને અહીંયા ઓલા ભાઈ કાંઈક ઊંધા ઊભા રહીને ફોટો પાડે છે. મસ્તીનો વ્યૂ આવી રહ્યો છે, જોઈ શકો છો. શોખીન અમારે આ હરેશ શેઠ ને અમારે આ ભાવેશભાઈ પોતે આવી ગયા છે. આ બ્લોગર છે. તો એ બધા ફોટો પાડવાનો આ શોખ જાગ્યો છે ને ફોટા પાડે છે. ચાલો ઓકે આમ પાડે સૂર્યનારાયણ હાથમાં કોબમ આવી જાય. આવે અરે આવે કેમ અરે તમારા હાથમાં હોય આમ ફોટા ની વિડીયો કેટલું ઝૂમ થાય છે એમ જોવો છો. હું જોઉં મારામાં કેટલું જોઈ શકો છો તમે સૂર્યનારાયણના દર્શન કરવાના. તો હવે અમે બધા જઈ રહ્યા છીએ કબૂતરાને સૈણ નાખવા માટે. તો આપણા વિડીયોમાં બન્યા રહીજો. વિડીયોમાં તમને મજા આવે કે ન આવે એ મને ન ખબર હોય. અને આપણને બહુ કંઈ ખાસ વિડીયો બનાવતા આવડતા ન. અને ખાસ એવડું એ કે આપણને એડિટિંગ કરતાં જરાય નથી ફાવતું. કોઈક શીખવાડે તો શીખશું આપણે, બરાબર. એટલે આમનામ જે શું કહેવાય સાદા વિડીયો બનાવીએ ને આપણે, સાદો વ્લોગ આવડે આપણને. આ દેશી વ્લોગ કહેવાય અમારે. આપણને એડિટિંગ કરતા ને મિક્સિંગ કરતા ને એવું બધું ઓલા બધા કરે એવું આપણને ફાવતું નથી, બરાબર મિત્રો. તો આપણને તમને મોજ આવે તો આપણને સપોર્ટ કરજો. અને જો આ બધા દરિયાના ઘૂઘા કહેવાય. જો આની અંદર નીકળે ડોશી હોય. હું આ પેલા અમે નાના હતા ને ત્યારે આમાં ફોડીને ડોશી કાઢતા. હવે તો એવું નથી કરતા અમે. જોઈ શકો છો અહીંયા શિવલિંગ પધરાવેલું છે. હા, સવારમાં જોઈ શકો છો બધી દુકાનો ખુલી ગઈ છે અહીંયા. અહીંથી ટીણા ન જવું. હા, જય શનિદેવ. ગોપનાથ મંદિરના દર વખતે તમને દર્શન કરાવીએ છીએ આપણે. શનિદેવના તમને દર્શન કરાવ્યા હતા આપણે. જોવો કબૂતરા ઉડ્યા, જોવો ઉડ્યા જો.
જય શનિદેવ કોમેન્ટમાં ઓમ શમ શનિશ્ચરાય નમઃ લખી નાખજો. કઈ ટીણા હાલે પકડ વિડીયો બનાય હાલો.